બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા આરબીએ પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। જિગ્નેશ જોશીએ થોડા દિવસ પહેલા આયોજિત લીગલ સેમિનારમાં આયોજક દિલીપ પટેલ, બારના પ્રમુખ પરેશ મારુ અને સાથે જ સુમિત વોરા પર 400 વકીલો પાસેથી 2500 રૂપિયા તથા લો કોલેજો પાસેથી 16 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બારની ચૂંટણી પહેલા જ આરબીએ પેનલ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગતા બારની ચૂંટણીનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણીમાં સમરસ પેનલ અને આરબીએ પેનલ મેદાને છે। હવે પેનલને ભાજપના લીગલ સેલનું સમર્થન છે, જ્યારે આરબીએ પેનલના ભાજપના જ આગેવાન દિલીપ પટેલ સમર્થિત છે। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે। પ્રમુખ પરેશ મારુ, સુમિત વોરા અને તેની સાથે સાથ આપનાર 11 કારોબારી સભ્યો અને હોદ્દેદારોને આ પ્રકરણમાં સહ આરોપી તરીકે જોડી અને આગળની કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મારી એક નવી ફરિયાદ આપવામાં આવેલ છે।